હવે વાત કરીશું સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને યોજાયેલી બેઠક દરમિયાન ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો। છેલ્લા એક મહિનાથી વળતર સહિતના મુદ્દાઓને લઈને લડત ચલાવી રહેલા ખેડૂતોનો આક્ષેપ હતો અને જ્યારે તેમની વાત અત્યાર સુધી સાંભળવામાં આવી નથી। બેઠકમાં માત્ર ધારાસભ્ય અને ભાજપના આગેવાનો હાજર હોવાથી ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો અને તેમણે આને રાજકીય બેઠક ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ તંગ બનતા સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી। જ્યારે ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની પર દાદાગીરીના આક્ષેપ સાથે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી હતી। બીજી તરફ ધારાસભ્યોએ ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। અમે ઘણા બધા ખેડૂત આગેવાનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે કોંઢ ગામે તમે બધાએ દ્રશ્ય સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અને મીડિયાએ દ્રશ્ય જોયા છે કે કોઈની પરમિશન વગર કોણના ખેતરના તાળા તોડવામાં આવ્યા છે। અમે ધારાસભ્યને કીધું ઈ અધિકારી ઉપર એક્શન લેવામાં આવે, હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા। ધારાસભ્યએ ફોન ઉપાડવામાં નથી આવ્યો અને અમુક ફોન ઉપાડ્યા હતા, એમ કીધું કે એમને કામ કરવા દેવું જોશે। તો અત્યારે શું કરવા તમે આવ્યા હતા? તમે એમ કહો છો કે કંપનીને દેશના વિકાસ માટે કામ કરવા દેવું જોશે, તો અત્યારે ખેડૂતોને કેમ આશ્વાસન દેવા આવ્યા હતા? તો અમારી એવી જ માંગ હતી કે અત્યારે તમે તાત્કાલિક કામ બંધ કરાવો, ને કામ બંધ કરાવી નથી શક્યા, કોઈને ફોન કર્યો નથી અને ઊભી પૂછડીએ ધારાસભ્ય ઉગ્ર કરતા તે જે યોગ્ય રજૂઆત હતી એ પહોંચાડવાની હતી ધારાસભ્યને। જે આટલા સમયથી અમે 1.5-2 મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ, એમાં ફૂટતી કરી હતી એ જોડી છે। અમે જે સૂચન હતું એ કીધું છે, જે અમને અયોગ્ય લાગ્યું એનું અમને એને ધ્યાન દોર્યું છે। વત્તા આવનારા સમયમાં આ રીતની કોઈ તકલીફ બીજા કોઈ ગ્રામજનો અથવા આંદોલનકારીને અથવા ન્યાય ન મળે ત્યાં સુધી સહકાર રહે એની અમે નોંધ લેવડાવવા માટે આ અમે સૂચન કડક શબ્દમાં હતું। વીજ પોલનો જે પ્રશ્ન છે વળતર બાબતનો, એના અનુસંધાનમાં આજે મીટિંગ હતી અને એમાં ખેડૂતનો વિષય સાચો છે કે કંપનીઓનો જે બાબત છે તો એના સોલ્યુશન માટે મેં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે સંવાદ કર્યો છે। આવતીકાલે કોઈન્ટથી એક ડેલિગેશન ત્યાં રહી અને આ પ્રશ્નનું કેવી રીતે સુખદ નિવારણ આવે એ પ્રકારના કાર્ય કરવાના છે। કોઈ પણ જગ્યાએ હું પ્રજા હોય તો એને પીડા હોય તો પીડાને વાચા આપવાનું જે ધારાસભ્યનું કામ હોય છે,